અમદાવાદ સ્થિત અંધજન મંડળ ખાતે તારીખ 1 માર્ચ 2026ના રોજ સહારા ગ્રુપ દ્વારા રાઇટર્સ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા દરમિયાન પેપર લખી આપતા લહિયાઓ એટલે કે રાઇટર્સ અને સ્ક્રાઇબ્સના નિસ્વાર્થ સેવાભાવને કદર કરવા માટે સમર્પિત હતો. કાર્યક્રમ દરમિયાન 100મી વધુ લહિયાઓને ટ્રોફી, સર્ટિફિકેટ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં ગ્રાઉન્ડ લેવલ પર સમાજ સેવા સાથે સંકળાયેલા આગેવાનો જેમ કે સુધા જોશી, પાયલ શાહ, વિજય ડાભી, મિહિર પરમાર, બાબુભાઈ પરમાર, મીના જસનાની, આકાશ દંતાણી, સ્વાતિ બખરૂ, નીરવ રાઠોડ અને સ્વરા રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના સંદેશ દ્વારા સમાજમાં સેવા ભાવનાનું મહત્વ ઉજાગર કર્યું હતું. જ્યારે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે હિંમતસિંહ પટેલ હાજર રહ્યા. વિગત એવી છે કે જે રાઇટર્સ બ્લાઇન્ડ સ્ટુડન્ટનું વગર કોઈ સ્વાર્થે કે વગર કોઈ ફાયદે પેપર લખવા જતા હોય છે પોતાના પૈસા ખર્ચીને, બોપલ હોય, ઓઢવ હોય કે વસ્ત્રાલ હોય, ગમે ત્યાં ગવર્મેન્ટ એક્ઝામ હોય બ્લાઇન્ડ સ્ટુડન્ટની કે કોલેજ એક્ઝામ હોય, બધે જ આ રાઇટરો બ્લાઇન્ડ સ્ટુડન્ટની આંખો અને હાથ બનીને એમનું પેપર લખતા હોય છે. અને સાથે સાથે અમે જે સમાજ સેવક જે લોકો ગ્રાઉન્ડ લેવલે કરે છે કે જે લોકોની બહુ નોંધ નથી લેવાતી એવાઓને સન્માનિત કર્યા છે. જેમ કે એક વિજયભાઈ ડાભી છે જે 17 વર્ષથી પક્ષીઓને પોતાના ઘરે લઈ જઈને એમનો જીવ બચાવે છે. પછી એક છે બાબુભાઈ પરમાર જે પોતે હેન્ડીકેપ છે પણ એમના હાથ નથી પણ મોંમાં પેન ભરાઈને સ્લમ એરિયાના બાળકોને લખતા શીખવે છે. અને એક છે મીના મેમ કરીને જે ડોગ્સને સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખવડાવે છે. અને એક છે પાયલ મેમ શાહ જે કહેવાય ને એવા વ્યક્તિ છે કે જે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને ફ્રી ઓફ શિક્ષણ આપે છે. તો આવા 10 થી 15 વોલેન્ટિયરનું એમણે સન્માન સમારોહ રાખ્યો હતો. હું ભૂમિ ટોલિયા છું. હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણું છું. મારા સેક્શનમાં જ ટીશનભાઈ કરીને બ્લાઇન્ડ સ્ટુડન્ટ હતા. એમના કોન્ટેક્ટથી હું રાઇટર્સને હેલ્પ કરવામાં આવી હતી. એના પછી અમારા કોલેજ થ્રુ જ અમે સંકેતભાઈના કોન્ટેક્ટમાં આવ્યા. એના પછી એમને બધું કીધું કે કેવી રીતે હેલ્પ કરી શકો તમે બીજી કોલેજીસમાં જઈ શકો, બીજા કોઈ બી એક્ઝામ હોય જેમ કે યુપીએસસી છે, સીપીએસસી, એ બધાની તમે એક્ઝામમાં હેલ્પ કરી શકો. અને આ પ્રોગ્રામથી બધાને એવી જ સરખી રીતે એમ કહેવાય ને ઇન્સ્પિરેશન મળે છે કે તમે લોકો બી એઝ અ રાઇટર જાઓ, કોઈની આંખ બનો, કોઈના હાથ બનો, કોઈના પગ બનો. એ બહુ સારી વસ્તુ કહેવાય અને બધાને એપ્રિશિએશન માટે જ છે કે બધા જોડાવા આ પ્રોગ્રામમાં, જેનાથી આપણે કંઈક યોગદાન આપી શકીએ સોસાયટીને. બસ સર, અમારો મૂળ ઉદ્દેશ એવો જ છે કે અમે વધારેમાં વધુ બ્લાઇન્ડ કરી શકીએ. અમારો ઉદ્દેશ કે જે ગ્રાઉન્ડ લેવલે જે કામ કરે છે ખરેખર અને જે સમાજમાં અમુક લોકો એવા છે એટલે ઓળખાતા નથી, તો અમે વિચારો કે અમે એવા લોકોને એક મોટિવેટ કરીએ. કારણ કે શું થોડા એ લોકો એમને સમાજમાં ઓળખાણ ઊભી થાય. અને અમારા રાઇટરને સન્માન કરવાનું મૂળ હેતુ એ છે કે જો આપણે કોઈને બીજી રીતના મદદ ના કરી શકીએ પણ તમે એમની આંખો બનીને મદદ કરો ને એનાથી મોટી સેવા કંઈ નથી. આ વિચાર ક્યાંથી આવ્યો? આ વિચાર અમને અચાનક 2025ની અંદર આવ્યો હતો. અમે પહેલા કર્યો હતો સિઝન 1. તો અમારી ગુજરાત કોલેજની અંદર 90-80 રાઇટરને સન્માનિત કર્યા હતા, ટ્રોફી, પેન. તો અમને આ વખતે વિચાર્યું કે કંઈક મોટા લેવલનો કરીએ. તો આ રીતના અમે આ વખતે 125-23 જેટલા રાઇટરને ગિફ્ટ, ટ્રોફી અને આપી સન્માનિત કરવાનો છે. વધુ વિડીયો અને સમાચાર જોવા માટે ફોલો કરો સંયમ ન્યૂઝ.